Good morning, everyone. Subject name is Manufacturing Engineering 3, Unit 2, Grinding and Super Finishing Processes. Our topic name is Loading, Glazing, Tracing, and Throwing of Grinding Wheels. Objective of this lecture: terms associated with grinding wheel operations, loading, glazing, dressing, and throwing, balancing of grinding wheels, glazing of grinding wheel. This is the effect when the abrasive have become dull and ground to the ground. ગ્લેઝિંગ એ ગ્રાઇન્ડિંગ વ્હીલની એક ઇફેક્ટ છે કે જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ ના એબ્રેઝિવ પાર્ટિકલ્સ જે છે એ ડલ થઈ જાય છે. જેમ જેમ મેટલ રિમૂવ કરતા જાય તેમ તેમ એ ડલ બનતા જાય છે. ઇટ ઇઝ અ કન્ડિશન ઇન વિચ કટિંગ એજ ટેક ગ્લાસ લાઇક એપિયરન્સ. આ એવી કન્ડિશન છે કે જેમાં એબ્રેસિવ પાર્ટિકલ્સની જે કટિંગ છે ને એ ગ્લાસ જેવું દેખાય છે, મિરર જેવી ફિનિશ આવે છે, ગ્લાસ જેવી ફિનિશિંગ આવી જાય છે. ધીસ occurs due to high speed or the tool is very hard. આ એટલા માટે થાય છે કે જો ગ્રાઇન્ડિંગ વ્હીલને બહુ જ સ્પીડ ઉપર ફેરવવામાં આવે તો, અથવા જો જે ટૂલ યુઝ કરવામાં આવે બહુ જ હાર્ડ હોય. To avoid glazing, use softer wheel or decrease speed of wheel. સોફ્ટર ગ્રેડનું જો વ્હીલ યુઝ કરવામાં આવે અથવા તો સ્લો સ્પીડ ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલને ઓપરેટ કરવામાં આવે તો ગ્લેઝિંગને એવોઇડ કરી શકાય છે. This is the effect when the abrasive have become dull. Cutting edge take place glass like appearance occurs due to high speed. એને એવોઇડ કરવા માટે સોફ્ટ વ્હીલ યુઝ કરવું પડે. નાઉ લોડિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. When the material of the workpiece is filled, the gap between the abrasive grain, then it is called as loading. એબ્રેસિવ પાર્ટિકલ્સ વચ્ચેની જે ગેપ હોય એ વર્કપીસના મટીરિયલથી ફિલ થઈ જાય, ભરાઈ જાય ત્યારે જે ઇફેક્ટ આવે, ગ્રાઇન્ડિંગ વ્હીલની જે ડિફેક્ટ આવે તેને લોડિંગ કહેવામાં આવે છે. ધીસ મટીરિયલ પ્રિવેન્ટ ધ વ્હીલ ફ્રોમ કટિંગ ફ્રીલી. આના કારણે એવું થાય કે ગ્રાઇન્ડિંગ વ્હીલથી મેટલ ઇઝીલી રિમૂવ ના કરી શકાય. એની કટિંગ એજીસ બ્લોક થઈ ગઈ હોય વધારાના મટીરિયલથી. It may cause because grinding a soft material or by using a wheel of too hard and running it too slowly. જ્યારે સોફ્ટ મટીરિયલનું ગ્રાઇન્ડિંગ વ્હીલ યુઝ કર્યું હોય અથવા તો બહુ જ સ્લોલી ગ્રાઇન્ડિંગ વ્હીલને ઓપરેટ કર્યું હોય ત્યારે આ ડિફેક્ટ આવી શકે. Now throwing of grinding wheel. It is a process of changing the shape of grinding wheel. Grinding wheel gradually after use એનો શેપ ચેન્જ થઈ જાય છે, તો એને અગેન રીશેપ કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે એને થ્રોઈંગ કહેવામાં આવે છે. It can be done on the new wheel or on the used tool. એ નવા વ્હીલ ઉપર બી કરી શકાય અથવા તો યુઝ થયેલા ઉપર બી કરી શકાય. ધીસ ઇઝ ડન ટુ મેક ટૂલ ટ્રુ એન્ડ ઇક્વલ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર. સેન્ટરથી ઇક્વલ ડિસ્ટન્સ બનાવવા માટે અને જે ગ્રાઇન્ડિંગ વ્હીલનું ટૂલ છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલ એક ટૂલ છે, એ ટૂલને ટ્રુ શેપમાં લાવવા માટે ટ્રુઈંગ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. અહીંયા ટ્રુઈંગ એન્ડ ડ્રેસિંગ બતાવેલા છે કે ટ્રુઈંગ કરવા પછી અને ડ્રેસિંગ કર્યા પછી શું થાય. લોડિંગ અને ગ્લેઝિંગ. ગ્લેઝિંગ બતાવ્યું છે અહીંયા, ગ્લાસ જેવી ફિનિશ આવે છે, મિરર ફિનિશ. લોડિંગ આ બે એબ્રેસિવ પાર્ટિકલ્સની વચ્ચે બે એબ્રેસિવ પાર્ટિકલ્સ આ ડાર્ક બ્લેક દેખાય છે, બે એબ્રેસિવ પાર્ટિકલ્સ છે, એની વચ્ચે મેટલ ભરાઈ ગઈ છે સરફેસ, બરાબર. આ બે એની વચ્ચે મેટલ પાર્ટિકલ્સ ભરાઈ ગયા છે. આ લોડિંગ ઇફેક્ટ છે.
આ ગ્લેઝિંગ ડિફેક્ટ છે કે જેમાં એની શાર્પનેસ ગુમાવી દીધી છે એબ્રેઝિવ પાર્ટિકલ્સે. અહીંયા ટ્રોઈંગ કરેલું છે અને અહીંયા ડ્રેસિંગ કરેલું છે. ટ્રોઈંગથી એનો ટ્રુ શેપ મેળવી શકાય છે જે સર્ક્યુલર ફોર્મમાં હોય. ડ્રેસિંગથી એક્સ્ટ્રા જે મેટલના પાર્ટિકલ્સ હોય એ રિમૂવ થાય છે. Dressing of grinding wheel. This is done on loaded and glazed tool to gain their sharp abrasive particles. એના sharp particles પાછા મેળવવા માટે ડ્રેસિંગ કરવામાં આવે છે. વધારાની જે ક્લોગ્ડ મેટલ્સ હોય છે તે રિમૂવ કરવામાં આવે છે. This is done using different types of dresser. Dresser નામનું એક ટૂલ આવે છે કે જેની મદદથી આ પ્રોસેસ કરવામાં આવે છે. મેટલ કશરથી, ડાયમંડ ડ્રેસરથી કે એબ્રેઝિવ સ્ટિક વ્હીલ્સથી આ ડ્રેસિંગ પ્રોસેસ કરી અને ગ્રાઇન્ડિંગ વ્હીલને અગેન શાર્પ બનાવવામાં આવે છે. આ ટ્રુઈંગ મેથડ બતાવેલી છે અહીંયા. ટ્રુઈંગ મેથડમાં રોટરી ડિસ્ક ઉપર કે રોટરી કપ ઉપર કે ડાયમંડ બ્લોક કે ડાયમંડ રોલ ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલને ફેરવવામાં આવે છે. જો અહીંયા બિફોર ટ્રુઈંગ બતાવેલું છે. બિફોર ટ્રુઈંગ એ આવો શેપ હોઈ શકે કે આવો પણ શેપ હોઈ શકે. આ એનો સાઈડ વ્યૂ બતાવેલો છે. એના ફ્રન્ટ વ્યૂમાં એ આવું દેખાઈ શકે ગ્રાઇન્ડિંગ વ્હીલ. અને આફ્ટર ટ્રુઈંગ અહીંયા બતાવ્યું છે. પરફેક્ટ શેપ છે એનો, નથી ઉપસેલું કે નથી બેઠેલું. આફ્ટર ટ્રુઈંગ પરફેક્ટ સર્ક્યુલર શેપ દેખાય છે. બરાબર. આ ડ્રેસિંગ ટૂલ છે, એની મદદથી ડ્રોઈંગ કરેલું છે. આ ડ્રેસિંગ છે. ગ્રાઇન્ડિંગ વ્હીલને આવી રીતે ડ્રેસિંગ સ્ટિકની મદદથી ડ્રેસિંગ કરવામાં આવે છે. આવી રીતે સ્ટાર ડ્રેસર પણ યુઝ કરી શકાય ડ્રેસિંગ કરવા માટે. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે અહીંયા આ ટ્રુઈંગ પછી એનો પરફેક્ટ સર્ક્યુલર શેપ બતાવેલો છે. ડ્રેસિંગ પછી આ સર્ક્યુલર શેપ તો ટ્રુઈંગથી મળી જાય, બટ આ બે એબ્રેઝિવ પાર્ટિકલ્સની વચ્ચે અહીંયા જે મેટલ ક્લોક થયેલી છે એ આપણને ડ્રેસિંગ પછી મળશે. એટલે આ શાર્પ પાર્ટિકલ્સ એક્સપોઝ થશે. અહીંયા શાર્પ પાર્ટિકલ્સ જે છે એ એક્સપોઝ થયેલા નથી. આફ્ટર ડ્રેસિંગ ઇટ exposes. Thank you everyone. We will continue our next topic in next lecture.